लागे जेदी भैया मांगावे आनंदी लाभ करता घणो लागे जेदी भैया मांगावे जेदी आनंदी ये सदाई आनंद सत्संगे सदाई आनंद सत्संगे ओला पुराख करे ये मकान जीव बने मेरी दई कोण ये जी दई कोण सतीदानंद मां नानी सत्संगे जीग मने हेरी सई ओळखाण हेरी सई ओळखाण घाटडानी मटी गई ताना पार हे जीग मने हेरी सई ओळखाण रुड़ाती मन रहे राजी एक गुड़ाती कचवा रुड़ाती आ मन डोराजी अने कूड़ाती कचवान रुड़ाती आ मन डोराजी एक गुड़ाती कचवान ये मोह माया ना रोग मचा रोग मचा अन हाव થઈ વાણ મને ગઈ ઓળખા એજી મોહ મમતાનો એ રોગ મટાવ્યો મમતાનો એજી રોગ મટાવ્યો અને હાવ થઈ ગઈ રે સુબાણ ઓળખાણ મનડાની મટી ગઈ તાણા બાણ એ જીગ મને એની થઈ ઓળખાણ અરે જન્મ મરણના કાટ કાઢ્યા જન્મના કાટ કાઢ્યા એ ચડી ખડક સરા જન્મના કાટ કાઢ્યા ये पिंगल कहे ये हाथ लागी गई पिंगल कहे हाथ लागी गई ऐसे खरार करानी Immortal hazards of universal praise.
ઇમોર્ટલ હાયર્સ એવો લાસ્ટ મિન્સ્ટ્રલ એટલે કોણ? એ જીગેની એ અમને એની થઈ ગઈ રે ઓળખાણ. ઇમોર્ટલ હાયર શાશ્વત નો વારસદાર એનું નામ મેઘલસિંહ પાતાભાઈ નરેલા છે એટલે લાસ્ટ મિન્સ્ટ્રલ નું ટાઇટલ મુકાણું. હેલ એટલે જય હો જય હો જય હો એમ થાય. એ ગ્રીક શબ્દ છે. હેલ પાડ ટ્રમ્ફન. ટ્રમ્ફન એટલે ચક્રવર્તી. Born in happier days. જેને ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ શિવા શબ્દની આરાધના કઈ નથી કર્યું એવો ઇમોર્ટલ હાજર. તમે શાશ્વતના વારસદાર છો. અમે જાણ છે પણ અમે શાશ્વતના વારસદાર છે કે નહીં એની અમને ખબર નથી. યુ હેવ પ્રૂવડ ઇટ. તમે એને પ્રૂફ કર્યું છે અને અમે એમનું ગૌરવ લઈએ. એવા એ કવિરાજને માટે વિલિયમ બ્લેક નામના ઇંગ્લિશ મિસ્ટિક કવિ એમ લખ્યું કે મિનિસ્ટર શબ્દ માટે મારે એ કહી દેવું ફરજિયાત છે. કારણ કે જે મિનિસ્ટર શબ્દનો પ્રયોગ છે એટલે હું તો એવો નાલાયક માણસ છું કે નાના લાલાએ કીધું મિનિસ્ટર, પણ આપણે તો જુઓ ખરા મિનિસ્ટર એટલે શું છે. કોક આપણા વડરાઓને ગાળ દઈને વ્યૂ ગયો હોય ને આપણે 3 પેઢીથી પૂછતા હોય. આવું ઘણી વાર થાય. જો જ્ઞાન ન હોય ભણ્યા ન હોય તો એવો પવાડો થાય. Hear the voice of God. Hear આ વિલિયમ બ્લેક મિસ્ટિક કવિ. આપણે એક સાઈ મકરંદ થયા તો માથે લઈને ફરીએ છીએ. Hear the voice of God. સાઈ મકરંદે ચાણ માટે કાવ્ય નથી ગાયું, વિલિયમ બ્લેકે ગાયું છે. મિસ્ટિક એ જ હોય છે, રહસ્યવાદી એ જ હોય છે જે ચાણને ચાહતો હોય. चाण के चाहने के सिवा मिस्टिसिज्म हो ही नहीं सकता. चाण अपने आप में मिस्टिक है. પણ એ મિસ્ટિક શબ્દને સમજવા જેવું કે તમે કે મિસ્ટેક ન સમજતા. ચાણ ભૂલ નથી, એ મિસ્ટિક છે, મિસ્ટેક નથી. ભગવાનની ઘણી ભૂલો છે પણ એમાં ઘટવી નથી. ઘણી છે. એ પટંતર દાયક ભક્તા વત્સલ બ્રહ્માકી નિંદા સ્તુતિ મહાત્મા ઈશ્વરદાસની છે. ભગવાનની ભૂલો નહીં ગઢવી એવા એને કીએ કવિરાજ, એને કેમ લાસ્ટ મિનિસ્ટર. એ વખતે એમાં લાસ્ટ મિનિસ્ટર હતા ઈશ્વરદાસજી, એમાં લાસ્ટ મિનિસ્ટર હતા એ યુગમાં. એને પાછા રીએસ્ટાબ્લિશ કરે એટલે એ લાસ્ટ મિનિસ્ટર. હિયર ધ વોઇસ ઓફ ગોડ. ચાણ સિવાય કોઈને સાંભળતા નહીં. આ બહુ ફિક્સ છે. એ સારું થયું ગઝલમાં વળી બિલિંદ આવી ગયો એટલે આપણે ગઝલમાં બીજાને સાંભળવાનું ઓછું થઈ ગયું. આ તકલીફો છે કે કોક બોલ્યું છે આપણે નથી બોલ્યા. હિયર ધ વોઇસ ઓફ ગોડ. ચાણો સિવાય કોઈનો અવાજ ન સાંભળતા. વાત તો તેલપી વગી, અવાજ સાંભળવાની મનાય છે. Hear the voice of God, past, present and future see. 3 કાળ માથે જેની નજરું ફરે છે. માડી તારા બેગના ગઢ ગિરનાર એ 9 ખંડ નજરું પડે રે. આ બાપુમાં કાક બાપુમાં વિલિયમ બ્લેક માંથી Hear the voice of God, past, present and future see. See એટલે જોવા વાળો. હજી એને શું જોયું? Which ear have heard? જેના કાને સાંભળ્યું. શું? પહેલો શબ્દ. Which ear have heard that holy word walks among the ancient tree. ભગવાન જેદી સૃષ્ટિના સર્જન માથે રખડતો હતો ને તેથી ગઢવી બેઠો બેઠો જોતો હતો અને એને જે ગડબડ થતી હતી સાંભળતો. અને એમાં હોલી વર્ડ એટલે ઓમકાર. ત્યાંથી આ દાડો
whose ear have heard that holy word walks among the ancient tree. Hear the voice of God, past, present, and future see. Past, present, and future see. Past, present, and future see. Hear the voice of God. Hear the voice of God. Hear the voice of God. Past, present, and future see. Whose ear have heard that holy word, whose ear have heard that holy word walks among the ancient tree. કેને કહેતો હતો? જે અંગ્રેજો ઇન્ડિયામાં આવતા હતા ને એને. એ અંગ્રેજો તમે ઇન્ડિયામાં જાઓ છો ગઢવી સિવાય કોઈની વાત સાંભળતા નહીં, અને જ્યાં સુધી ન સાંભળી ત્યાં સુધી અંગ્રેજો આપણા રાજા રહ્યા, અને બીજાની સાંભળી અંગ્રેજને કાઢી મૂક્યા. જો ગઢવી જ સાંભળ્યા હોત તો હજી અંગ્રેજ હાથ, પણ એને આમ કાન દીધા નાલાલાલને સાંભળીએ ત્યાં તો ગોટા માંડ્યા હતા. કારણ કે એના જનરેશનમાં છે. મિનિસ્ટ્રલ છે એવું શબ્દ નાનાલા શા માટે વાપરે છે? એના રેફરન્સમાં હું તમને ઇંગ્લિશ કવિતાઓના રેફરન્સ વાપરું. વી હેવ ધ આઈસલી. આઈસલી એટલે આઈસ્ક્રીમ નથી, આઈસલી એટલે ટાપુ છે. બ્રિટનનો જે ટાપુ છે ને એને આઈસલી કહે છે. વી હેવ ધ આઈસલી on 3 pillars of Baldism. અમારો ઇંગ્લેન્ડનો ટાપુ એ બાર્ડિઝમના 3 થાંભલા માથે ઉભો છે. બાર્ડ એ કેવું ભવ્ય, એ મિનિસ્ટર એ કેવું ભવ્ય રૂપ છે, એટલે એને સંસ્કાર મૂર્તિ એવું શરૂ. સુંદર મૂર્તિ સમ્રાટ હરદમ જુગ ચોરીગાર ભજવું મન ભીમનાથ શંકર ભારી. એમાં જેને વર્ણ સગાઈના બંધનોની જે ટાઈટનેસ આપી છે, જે અસૂલ આપ્યા છે, જે રિવાજો આપ્યા છે, એને આપણે જે ઓવરટેક કરીએ છીએ પાછા આપણે એને બંધનમાં નાખીએ. આ ગઢવી એવું કાયમ રહીમાં કરે છે. દુઆમાંથી ચંદ કરે ને પછી બધાય ચંદે ચડી જાય એટલે વળી પાછા દુઆ કરે, અને એ રંગમાં કાયમ એ આપણે પણ માણતા રહે, એની પ્રેરણા આપણમાંથી કાયમ વર્ષી તે એ પ્રાર્થના હું મિલિંદને કહું. લેટ અસ એક્સપ્લેન ઇન એ પાર્ટ ઓફ ગઝલ. તેરા અહેસાસ કહી. મને એ કવિતા સૂર્યકાંત નિરાલાની છે, પણ એ નરેલા તરીકે ગાવી છે. સૂર્યકાંત ત્રિપાઠી નિરાલાની રચના, પણ મને કાયમ એ નરેલા જ સંભળાય છે અને નરેલા જ બોલાય છે. અને એને એની વાત ના કરી હોય ને નરેલાની એવી કવિતા છે જે ભેરવીમાં ગવાય છે. મનમે ગઢડે ગઈ. આ નિયમ પ્રમાણે ભેરવી કરવી પડે ને. શું કામ ભેરવી? ગાવાની ખબર પડે છે, કાનને ખબર પડે છે, નિયમની ખબર નથી. એ મેથેમેટિકલ કોન્જ્યુકેટિવ મેથેમેટિકલ નંબર થિયરીમાં હોય છે માટે ભેરવી છે. કોન્જ્યુકેટિવ નંબર થિયરી 1 2 3 3 4 5 5 6 7 8 9 8 9 10 10 11 12 એમ છે. એ તો ઘણું જીવ છે. गीत एक और जरा झूम के गालो तो चलूं, ऐसी क्या बात है चलता हूँ अभी चलता. गीत एक और जरा झूम के गालो तो चलूं, बिन बीमार और टूट पड़ी शहनाई, रूठी पायल ने न बजने की कसम खाई. सबके सब चुप, न कोई गुंज न झंकार कोई, और ये तब की जब चांद की सगाई है,
किसी की भी नींद गंगा की मौत बन जाए, मौत बन जाए। किसी की भी नींद गंगा की मौत बन जाए, सोई बगियन पे मैं फिर से शोर मचा लूं तो चलूं, तो चलूं, तो चलूं। ऐसी क्या बात है चलता हूं, अभी चलता हूं। गढ़वी ने तेड़वा આવ્યા ભગવાન તો હું એક ગીત ગાયલું પછી આવું ગીત એક વાર જરા ઝૂમ કે ગાલું તો ચલું, तो चलूं, तो चलूं। ऐसी क्या बात है चलता हूं, अभी चलता हूं। नए इतिहास की बाहों का सहारा लेकर बाद मेरे जो यहाँ और है आने वाले, स्वर की थपकी से पहाड़ों को सुलाने वाले। बाद मेरे जो यहाँ और है आने वाले, स्वर की थपकी से पहाड़ों को सुलाने वाले। उजाड़ बाग बयाबा सुनसानों में छंद की गंध से फूलों को खिलाने वाले। એમ બોલ્યા ભેળું તો રણમાં કોટા ફૂટવાના એવા બાળકો હજી આવે છે। उजाड़ बाग बयाबा सुनसानों में छंद की गंध से फूलों को खिलाने वाले। उनके पावों के फिपोले न कहीं फूट पड़े, उनके पावों के फिपोले न कहीं फूट पड़े। इनकी राहों से थोड़ी शूल उठा लूं तो चलूं, तो चलूं। ऐसी क्या बात है चलता हूँ, अभी चलता हूँ। कितने ग्वाल जरा झूम के गालूं तो चलूं। ऐसी क्या बात है चलता हूँ, अभी चलता हूँ। न त्वं कामये राज्यं न स्वर्गेन पुनर्भवम्, कामये दुःख तप्तानां प्राणिनामार्तिनाशनं। न त्वं कामये राज्यं न स्वर्गेन पुनर्भवम्, कामये दुःख तप्तानां प्राणिनामार्तिनाशनं। हमको नहीं चाहत किसी के ताज की और राज की, हमको नहीं चाहत किसी के ताज की और राज की। बजती रहे संसार में धुन शांति के साज की, धुन शांति के साज की। मिलिन ખૂબ ખૂબ આભાર યશવંતભાઈ। સમય બહુ થયો છે એટલે વધારે કોઈ જ લાંબી વાત કર્યા વગર પણ એમણે બે વાત કરી, એક મહાદેવને ખૂબ યાદ કર્યા અને છેલ્લે એમણે કહ્યું કે શાશ્વતના વારસદારો એટલે શૂન્ય પાલનપુરીના બે શેર છેલ્લા કે કાંટાના ડંખ સાથે ફૂલોનું ઝેર પણ, કાંટાના ડંખ સાથે ફૂલોનું ઝેર પણ, વાળે છે શું વસંત ગયા ભવનું વેર પણ, ને શંકર બધુએ પી ન શક્યા શૂન્ય એટલે આવ્યું છે વારસામાં અમારે આ ઝેર પણ। આ કવિઓનો વારસો છે। એક છેલ્લો નાનકડો ઉપક્રમ આજના 3 સ્પોન્સર્સ જે છે નિશ્ચિત નરેલા, સિદ્ધાર્થ નરેલા અને દાદુભાઈ આપણા, એ ત્રણેયનું સન્માન YCC તરફથી એ લોકો કરવા માગે છે। તો એક ત્રણેયને વિનંતી કે અહીં મંચ પર વધારે। સોનલ છોરુના નામથી શરૂ થયેલા વ્યાખ્યાનમાળા ભાવનગર સુધી પહોંચાડવામાં જે ભગીરથ કાર્ય માથે ઉપાડ્યું છે એ ધર્મદીપભાઈ, સિદ્ધાર્થભાઈ નરેલાનું સન્માન રવિન્દ્રભાઈ અને વિજય બુકે આપીને કરેલી છે અને સાથે મિલિનભાઈનો પણ YCCની વિચારધારાને એક સુંદર રીતે રજૂ કરવા બદલ
વાયસીસી વતી હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આ વ્યાખ્યાનમાળા આગળ ને આગળ ધપતી રહે એવી માં સોનલ અને માં ખોડલને પ્રાર્થના. જય માતાજી. સિદ્ધાર્થભાઈનું સન્માન કરશે, નિશ્ચિતભાઈનું સન્માન કરશે અને એ સાથે બોર્ડિંગ કમિટીના મેમ્બરોનું આ મેદાનમાં જ સોનલ છોરુ દ્વારા શરૂ થયેલા વ્યાખ્યાનમાળાનું આયોજન અહીંયા સુંદર રીતે કર્યો બદલ ભાવનગરના યુવા મિત્રોને ખૂબ ખૂબ આભાર અને સર્વ પ્રેક્ષકગણ હાજરીમાં સંખ્યાવત હાજરીમાં અહીંયા રહ્યું એ બદલ એમનો આભાર.